કિચનમાં તમારું સ્વાગત છે। હેલો ફ્રેન્ડ્સ, તો ઉનાળાની શરૂઆત થઈ ગઈ અને આ કાચી કેરીનો આપણે ઘણો ઉપયોગ કરતા હોય છે ચટણી બનાવવા, આમ પન્ના બનાવવા, કેરીનો શરબત કે બાફલો બનાવવા માટે ઉપયોગ કરતા હોય છે। પણ કેરી ખૂબ જ ગરમ હોય છે તો કેરીને આપણે આ રીતે ધોઈ અને એક પાણીની અંદર 3 થી 4 કલાક માટે તેને રાખી દેવાની। તેની અંદર જે ગરમી હોય એ બધી પાણીની અંદર શોષાઈ જાય એટલા માટે રાખવાની। ત્યાર પછી જે આપણને ઠંડક આપતી હોય છે તો તમારે આ આઈડિયા જરૂરથી। તો બીજો આઈડિયા એ છે કે કોસકા ખૂબ જ ગંદા થઈ જતા હોય છે, તેલવાળા માથે આપણે માથું ઓળીએ એટલે તે ખૂબ ગંદા થઈ જતા હોય છે। તો પાણી લેવાનું, કઢિયાને ગેસ પર રાખી દીધું છે, તેની અંદર ઈનો ઉમેરી દેવાનો અને લિક્વિડ વાસણ ઘસવાનું લિક્વિડ જે તમારી પાસે હોય તે ઉમેરી દેવાનું અને તેને આ રીતે 2 થી 3 મિનિટ સરસ રીતે ઉકળતા પાણીમાં ઉકળવા દેવાનું। એટલે ઘણો ખરો કચરો અને જે ચીકાશ છે આમાં જ નીકળી જશે। ત્યાર પછી તેને મેં 3 મિનિટ પછી આ ઉકળતા પાણીમાં ઉકળવા દેવાનું। ત્યાર પછી આ રીતે બીજા વાસણમાં પાણીમાં કાઢી લીધું અને જો આમાં બિલકુલ ઓછો કચરો હતો તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે તે ઉજળું થઈ ગયું છે અને આ કોસકા પણ એકદમ સરસ રીતે ઉજળા થઈ ગયા છે। અને થોડું આ રીતે દાંતામાં જે ભરાયું હોય ને તેને કપડાં ધોવાનું બ્રશ કે પછી દાંતે ઘસવાનું જે વેસ્ટ બ્રશ હોય તેનેથી આ રીતે ઘસી લેજો એટલે એકદમ સરસ રીતે દાંતામાંથી પણ નીકળી જશે। અને જો તમને અહીંયા બતાવી પણ દઉં કે કેટલું પાણી ગંદુ નીકળ્યું છે અને આપણા કોસકા તમે જોઈ લો, મેં દાંતામાંથી જ બધો મેલ જે હોય રહી ગયેલો તે જ કાઢ્યો છે। તો અહીંયા જો તમે જોઈ શકો છો કે આપણા કોસકા એકદમ સરસ રીતે ચોખ્ખા અને નવા હોય તેવા થઈ ગયા છે। તો આ આઈડિયા પણ તમને ખૂબ ઉપયોગી લાગશે। ત્યાર પછીનો આઈડિયા એ છે કે ચેપિયાને આ રીતે આપણે મોજો પહેરાવી દેવાનો છે। જો ગેસના આ બર્નરને તો આપણે સાફ કરતા હોય છે, તેના બટનને પણ આપણે સાફ કરતા હોય છે, પણ ગેસના આ ભાગને ક્યારે આપણે સાફ નથી કરતા। તો તમને આજે એનો જ આઈડિયા આપું છું કે આ ભાગને સાફ કરવો ખૂબ જ જરૂરી હોય છે। તો બર્નર કાઢી લેવાનું, ત્યાર પછી જે મોજો પહેરાવેલો ચેપિયો છે તેનાથી આપણે હલકા હાથથી અહીંયા ગોલ ગોલ ફેરવી દેવાનું છે। હલકા હાથ યાદ રાખજો તમે કે હલકા હાથથી ફેરવાનું છે, ગેસ લીકેજ ના થઈ જાય એ રીતે તમારે હલકા હાથથી તેને ફેરવી દેવાનું। તો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલું ગંદકી છે। અહીંયા સાફ કરીએ ને તો ગેસ એકદમ સરસ રીતે સારો અને ફ્લેમ વધી જાય છે એટલા માટે અહીંયા આપણે સાફ કરવાનો। તો અહીંયા જો સાફ કરી બર્નર લગાવી અને તમને ચાલુ કરીને પણ બતાવું તો પહેલા આપણે જે સાફ કર્યું ને એના લીધે આવો સળગશે, પછી નોર્મલ થઈ જશે। ત્યાર પછી જો આ બટન ઘણી વખત જામ થઈ જતું હોય છે, બધું આપણું ખાવા ઢોળાતું હોય તળિયે તે થતું હોય છે તો તેને લીધે આ બટન જામ થઈ જાય, ઘણી વાર ફરતું નથી। તો અહીંયા આપણે શું કરવાનું, થોડું 2-3 ટીપા તેલ નાખી દેવાનું। આ રીતે તમે તેલ નાખી અને પછી એને ફેરવી દેશો અને બટનને 1-2 વાર અને આ ગેસ નો કોક બંધ કરો ને મેન કોક બંધ કરી ત્યાર પછી તમારે આ ફેરવવાનું એટલે ગેસનું વેસ્ટેજ ના જાય। ત્યાર પછીનો આઈડિયા એ છે કે આ રીતની જો કોથળી આપણા બધાના ઘરે હોય છે, આપણે માર્કેટથી કોઈ પણ વસ્તુ લાવતા હોઈએ છે કપડા કે તો એની સાથે આ કોથળી આવતી હોય છે, તેનો આજે તમને આઈડિયા આપું છું। તો જો કોથળીને આપણે પહેલા તો તેને કટ કરી દઈશું વચ્ચેથી, જેથી આપણે બીજો ભાગ પણ તેનો સારી રીતે યુઝ કરી શકીએ એટલા માટે આપણે તેને કટ કરી લેવાની। તો જો અહીંયા કટ કરી દીધી અને ઉપરનો જે આ હાથે પકડવા વાળો ભાગ છે હાથથી તેને પણ આપણે કાઢી નાખીશું, કટ કરી દઈશું। અને જો આજના આ આઈડિયા કે ટિપ્સ તમને ગમી હોય કિચન ટિપ્સ તો જરૂરથી કમેન્ટ કરીને જણાવજો। અને વિડીયો ગમતા હોય તો મારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો। તો તેને મેં કટ કરી દીધું। ત્યાર પછી જો આ રીતનું મારી જોડે તમારે કોઈને ગિફ્ટ આપવાની હોય ને તો તમે આ કોથળીથી પેક કરી અને ગિફ્ટ આપી શકો છો। તો અહીંયા મારી પાસે 1 કપનું બોક્સ હતું તો તેને પેક કરીને તમને બતાવું છું। તો બોક્સને વચ્ચે રાખી આજુબાજુથી આપણે બંધ કરી સેલો ટેપ લગાવી દેવાની। ત્યાર પછી અહીંયા પણ આપણે તે જ રીતે જો સેલો ટેપ લગાવી દેવાની છે। તમે વિડીયોમાં જોઈ શકો છો કે એક ભાગને અંદરની બાજુ ફોલ્ડ કરી દીધો છે અને સેલો ટેપ લગાવી દેવાની। તમારી પાસે જો બહાર જવાનો ટાઈમ ના હોય પેક કરાવવાનો કે કશે તમે ગયા હોય અને ભૂલી ગયા હોય તો આ રીતે તમે
ગિફ્ટ પેક કરી અને કોઈને પણ આપી શકો છો. ત્યાર પછી ઉપરના ભાગને આ રીતે ટાઈટલી ખેંચી અને બંધ કરી લેવાનો અને અહીંયા પણ આપણે સેલો ટેપ લગાવી દેવાની. જો આ રીતે આપણે સેલો ટેપ તેને લગાવી દઈશું અને જે બીજો ભાગ રાખ્યો છે તે પણ આપણને નેક્સ્ટ કોઈને ગિફ્ટ આપવાની હોય કે કશું કરવાનું હોય તો તેમાં આપણને કામ લાગી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો આ સેમ રીતે આપણે બીજી બાજુ પણ તેને બંધ કરી દઈએ. તો જો કોઈ કહેશે નહીં કે કોઈને પણ ખબર નહીં પડે કે તમે આ રીતે ઘરની કોથળીથી જ પેક કરીને ગિફ્ટ આપી છે. તો થેન્ક યુ ફોર વોચિંગ.